સમાચાર સવારમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। ફેબ્રુઆરીમાં ગુજરાતમાં પડશે વરસાદ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં ફેબ્રુઆરીમાં 8 અને 9 તારીખે વરસાદની શક્યતા છે। દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે। ઉત્તર મધ્ય ગુજરાત અને કચ્છમાં પણ વરસાદ આવશે। આણંદ, અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ પડી શકે છે। ફેબ્રુઆરીની શરૂઆતમાં પશ્ચિમી વિક્ષેપનું જોર વધશે। 17 અને 18 ફેબ્રુઆરીએ હવામાન બદલાશે। તે દરમિયાન પણ વરસાદ પડી શકે છે। વધુ એક નકલી ટોલનાકું ઝડપાયું। જૂનાગઢના વંથલી નજીક ગાદોઈ ટોલનાકું આવેલું છે। અહીંના મેનેજરે આક્ષેપ લગાવ્યો છે કે અસામાજિક તત્વો આ ટોલનાકા નજીક ગામમાંથી વાહનોને ડાયવર્ટ કરે છે અને સાથે પૈસા પણ ઉઘરાવે છે। ગાદોઈ ગામના મહિલા સરપંચના પતિના કહેવા અનુસાર ગામના રસ્તેથી વાહન ચાલકોને પસાર થતા તેઓ રોકી શકે નહીં। મળતી માહિતી અનુસાર આ મુદ્દે અગાઉ ટોલનાકાના મેનેજમેન્ટે તંત્રને લેખિત રજૂઆત કરી હતી। વાઇબ્રન્ટ ગુજરાતનો રંગબેરંગી નજારો। પીએમ મોદી સહિતના મહેમાનોને આવકારવા ગાંધીનગરે સજ્યા સોળ શણગાર। વડાપ્રધાન સહિતના મહેમાનોના સ્વાગત માટે ગુજરાતની પાટનગર ગાંધીનગરને દુલ્હનની જેમ સોળ શણગારથી સજાવવામાં આવ્યું છે। જેમાં કાર્યક્રમના મુખ્ય સ્થળ મહાત્મા મંદિર, દાંડી કુટી, હોટલ લીલા, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગિફ્ટ સિટી સર્કલ, રક્ષાશક્તિ ફ્લાયઓવર અને ઉદ્યોગ ભવન સહિત વિવિધ સરકારી કચેરીઓને રંગબેરંગી મૂન લાઇટ ને વિવિધ થીમ આધારિત રોશની લેઝર લાઇટથી શણગારવામાં આવી છે। ઉત્તરાયણ પહેલા પતંગના ભાવમાં 15% વધારો થયો। ઉત્તરાયણને હવે થોડા જ દિવસો બાકી છે ત્યારે પતંગના ભાવમાં 15% સુધીનો વધારો નોંધાયો છે। પતંગ બનાવવા માટે વપરાતા કાગળ અને લાકડી મોંઘા થતા અને પતંગ તૈયાર કરવાની મજૂરી વધવાને લીધે પતંગના ભાવ વધ્યા છે। જો કે દોરાના ભાવમાં બહુ વધારો થયો નથી। ગત વર્ષે 300 થી 500 રૂપિયામાં 100 નંગ પતંગ મળતા હતા, જે આ વર્ષે 350 થી 550 રૂપિયા સુધી ભાવ પહોંચ્યા છે। ફ્લાવર શોમાં મુલાકાતીઓનો ધસારો। અમદાવાદ ખાતે યોજાઈ રહેલા ફ્લાવર શોમાં રાજ્યભરમાંથી મુલાકાતીઓ ફરવા માટે આવે છે। રવિવારે એક જ દિવસમાં 85,000 થી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી, જેનાથી ₹65 લાખથી વધુની આવક થઈ હતી। છેલ્લા 9 દિવસમાં 5 લાખથી વધુ મુલાકાતીઓએ ફ્લાવર શોની મુલાકાત કરી હતી, જેનાથી અંદાજે 3 કરોડ રૂપિયાથી વધુ આવક થઈ હતી। કેજરીવાલ ભ્રષ્ટાચારી છે, ચૂંટણી આવે ત્યારે ગુજરાત દોડી આવે છે। સીએમ અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા હતા ત્યારે ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ કેજરીવાલ અંગે કહ્યું કે ચૂંટણી આવે ત્યારે કેજરીવાલને ગુજરાત યાદ આવે છે, પરંતુ ગુજરાતની પ્રજા મૂર્ખ નથી। અરવિંદ કેજરીવાલ ભ્રષ્ટાચારી નેતા છે। દિલ્હીમાં તેમની સરકાર શું કરે છે તે સૌ જાણે છે। એમના મંત્રીઓ જેલમાં છે, ન્યાયતંત્રએ પણ જામીન આપવાની ના પાડી છે। અન્ના હજારે સાથે પહેલા તેમણે વિશ્વાસઘાત કર્યો। આગળ મહત્વના સમાચાર હજુ બાકી છે, તેની શરૂઆત પહેલા વિડીયોને લાઇક કરીને તમારો સહકાર આપો। ખેતરમાં ખેતી કામ કરતા આધેડનું હૃદય રોગના હુમલાથી સારવાર મળે તે પહેલા મોત। પરિવારમાં માતમ છવાયો। રાજ્યભરના મોટાભાગના મહાનગરોમાં છેલ્લા ઘણા સમયથી યુવાવસ્થામાં તેમજ બાળ અવસ્થામાં કેટલાક લોકોને હૃદય રોગના હુમલા આવવાના કારણે મોત નિપજ્યા છે, જે વિષય ઘણો ચિંતાજનક છે। ત્યારે વડોદરા જિલ્લાના સાવલી ખાતે રહેતા આધેડ ખેતરમાં ખેતી કામ કરી રહ્યા હતા। આ દરમિયાન છાતીમાં અસહ્ય દુખાવો ઉપડતા હૃદય રોગના હુમલાથી તેમનું મોત નિપજતા પરિવાર માતમ છવાઈ ગયો હતો। ગુજરાતના આ ખાસ લોકોને પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ। ગુજરાતમાં કુલ 370 લોકોને પ્રાણ પ્રતિષ્ઠામાં આમંત્રણ અપાયું છે। તેમાં મુખ્યત્વે 270 સંત, 100 મહાનુભાવો અને 10 કાર સેવકના પરિવારનો સમાવેશ થાય છે। અમદાવાદમાં જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજી મહારાજ તેમજ સ્વામિનારાયણ સંતોને પણ આમંત્રણ અપાયું છે। રામ મંદિર આંદોલન અને ગોધરા કાંડમાં જીવ ગુમાવનારા કારસેવકના પરિવારના સદસ્યો પણ આમંત્રિતોમાં છે। ડબલ ડેકર એસી બસનું લોકાર્પણ કરાયું। ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે ડબલ ડેકર એસી બસનું લોકાર્પણ સીએમ ભૂપેન્દ્ર પટેલ તેમજ પરિવહન મંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરાયું છે। હર્ષ સંઘવીએ કહ્યું કે રાજ્યએ જનરેશન નેક્સ્ટ ટ્રાન્સપોર્ટેશન તરફ નવી શરૂઆત કરી છે। એસી બસોને આજે ફ્લેગ ઓફ કરવામાં આવ્યું છે। પરિવહન ક્ષેત્રે આ એક મોટી સિદ્ધિ છે। સીએમ હર્ષ સંઘવીની સાથે ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર તપન રે તેમજ એમએલએ ગીતા પટેલ પણ બસમાં સવારી દરમિયાન જોડાયા હતા।
ગુજરાતમાં આતંકી હુમલાનું કાવતરું. તાજેતરમાં પકડાયેલો ISIS આતંકવાદી શાહનવાઝ આલમે NIAની પૂછપરછ દરમિયાન કહ્યું કે ગાંધીનગર, અમદાવાદ, વડોદરા અને સુરત શહેર તેમના નિશાને હતા. ISIS તેના આતંકીઓની મદદથી ગોધરા કાંડનો બદલા માટે રાજ્યમાં બોમ્બ બ્લાસ્ટ કરવા માંગતા હતા, જેમાં BJP હેડક્વાર્ટર, RSS હેડક્વાર્ટર, હાઈકોર્ટ, યુનિવર્સિટી, મંદિર, મસ્જિદ, યહૂદી પ્રાર્થના સ્થળ અને રેલવે સ્ટેશન આ તમામ સ્થળોની જાન્યુઆરી 2023માં રેકી કરાઈ હતી. ડાંગ જિલ્લાના કાજુની ભારે માંગ. રાજ્યના સૌથી નાના જિલ્લા ડાંગમાં બનતા કાજુની અનેક રાજ્યોમાં ભારે માંગ ઉઠી છે. ડાંગ જિલ્લામાં ઉત્પાદિત રો કાજુને સખી મંડળની બહેનો ખેડૂતો પાસેથી ખરીદીને લાવે છે, જે બાદ રો કાજુને પ્રોસેસિંગ યુનિટમાં લઈ આવવામાં આવે છે. કાજુ પ્રોસેસિંગ થકી સખી મંડળની મહિલાઓ ઘર આંગણે જ રોજગારી મેળવીને આત્મનિર્ભર બની રહી છે. હાલ આ કાજુની અનેક રાજ્યોમાં ભારે માંગ ઉઠી છે. PM મોદી કરશે દેશના સૌથી લાંબા દરિયાઈ પુલનું ઉદ્ઘાટન. PM મોદી આગામી 12 જાન્યુઆરીએ ભારતના સૌથી લાંબા દરિયાઈ પુલ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનું ઉદ્ઘાટન કરશે. એ પછી આ પુલ જાહેર ટ્રાફિક માટે ખુલ્લો મુકાશે. 21.8 કિમી લાંબા MTHL પર વન વે ટોલ ટેક્સ ₹250 હશે. આ બ્રિજ પરથી દરરોજ 70,000 વાહનો પસાર થશે તેવો અંદાજ છે. જો 70,000 વાહનો માત્ર એક તરફ જાય તો પણ આ બ્રિજથી રોજની 1,75,00,000 લાખ રૂપિયાની કમાણી થશે. રામ મંદિરના લોકાર્પણ પહેલા જટાયુ અયોધ્યા પહોંચ્યા. અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારી ચાલી રહી છે. આ વચ્ચે જટાયુ એટલે કે ગીધનું ટોળું અયોધ્યા પહોંચવા લાગ્યું છે. આ દાવો પ્લેટફોર્મ ટ્વિટર પર થઈ રહ્યો છે, જેના પર આવા જટાયુના ઘણા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. જો કે સવાલ એ છે કે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થાય એ પહેલા જટાયુનું આવવું સંયોગ છે કે ચમત્કાર. ઇઝી માય ટ્રીપે માલદીવને આપ્યો ઝટકો. PM મોદી પર વિવાદિત ટિપ્પણી કર્યા બાદ માલદીવ પ્રત્યે ભારતીયોમાં ગુસ્સો વધી રહ્યો છે. ફિલ્મ સ્ટાર્સ અને ક્રિકેટર્સ બાદ હવે ઉદ્યોગપતિઓ અને કંપનીઓ પણ માલદીવના બોયકોટ અભિયાનમાં જોડાયા છે. આ અંતર્ગત ટ્રાવેલ કંપની ઇઝી માય ટ્રીપે માલદીવ માટે તેની તમામ ફ્લાઇટ બુકિંગ રદ કરી દીધી છે. કંપનીના ફાઉન્ડર અને CEO નિશાંત પિટ્ટીએ ટ્વિટર પર લખ્યું, દેશની એકતામાં જોડાવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અયોધ્યામાં BJPના લોકો જ વિસ્ફોટ કરાવશે. બિહારના RJDના MLA અજય યાદવ ઉર્ફે રંજીત યાદવે BJP અને PM મોદી પર વિવાદિત નિવેદન આપ્યું છે. અજયે કહ્યું, અમને ડર છે કે અયોધ્યામાં BJP જે ભીડ એકઠી કરી રહી છે તેના પર તે પોતાના જ લોકો દ્વારા વિસ્ફોટ કરાવશે અને કહેશે પાકિસ્તાની આતંકીએ આ કામ કર્યું. તેણે કહ્યું, PM મોદી ટેક્સના પૈસા રામ મંદિરમાં લગાવીને પ્રશંસા મેળવી રહ્યા છે. PM કહે છે, અમે રામ મંદિર બનાવ્યું તો શું તમારા ઘરેથી પૈસા આવ્યા હતા? PM મોદી પર ટિપ્પણી કરનારા માલદીવના 3 મંત્રીઓને સસ્પેન્ડ કરાયા. PM મોદી પર વિવાદિત ટિપ્પણી કરનારા માલદીવના 3 મંત્રીઓ મરિયમ શિવના, માલશા અને હસન જીહાનને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ પહેલા ભારતીય હાઈ કમિશને માલદીવના મંત્રીઓ દ્વારા કરાયેલા વાંધાજનક ટ્વીટ પર સખત વાંધો વ્યક્ત કર્યો હતો અને ભારત સરકારને પણ કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું. મંત્રી મરિયમ શિવનાએ PM મોદી માટે જોકર અને કઠપુતળી જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. મંદિરોની આવક સરકાર પાસે જાય છે. અયોધ્યાના મુખ્ય મહંત કમલનંદાસજી મહારાજે નિવેદન આપતા કહ્યું કે મંદિરોમાં આવતી દાનની રકમ સરકાર પાસે જાય છે. તેમાંથી અમુક પૈસા ઈસાઈ મિશનરીઓને તેમજ અમુક રૂપિયા મદ્રેસાઓને અપાય છે. બંધારણની કલમ 30 પ્રમાણે કોઈ વ્યક્તિ કુરાન અને બાઇબલ વાંચીને IASની પરીક્ષા આપી શકે છે, પરંતુ તમે ગીતા અને રામાયણ વાંચીને પરીક્ષા આપી શકતા નથી. જૂની સરકારના આ કાયદાને હવે ખતમ કરવાનો સમય આવી ગયો છે. મિસાઇલ અને ડ્રોન બનાવશે અદાણી ગ્રુપ. અદાણી જૂથ હવે સંરક્ષણ ક્ષેત્રે આગળ વધશે. એક રિપોર્ટ મુજબ અદાણી ગ્રુપ તેલંગાણામાં મિસાઇલ અને ડ્રોન સિસ્ટમના ઉત્પાદન માટે પ્લાન્ટની સ્થાપના કરી શકે છે. તાજેતરમાં જ ગૌતમ અદાણીના પુત્ર કરણ અદાણીએ તેમજ અદાણી ડિફેન્સના CEO આશિષ રાજનવંશીએ તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી સાથે મુલાકાત કરી હતી. બેઠકમાં મિસાઇલ તેમજ ડ્રોન બનાવવા સંદર્ભે ચર્ચા થઈ હોવાનું કહેવાઈ રહ્યું છે.
અયોધ્યા એરપોર્ટ માટે આ નામ નક્કી થયું. કેન્દ્રીય કેબિનેટે અયોધ્યા એરપોર્ટનું નામ નક્કી કરી દીધું છે. આ એરપોર્ટનું નામ મહર્ષિ વાલ્મીકી ઇન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા ધામ રાખવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ જાહેર કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. આપને જણાવી દઈએ કે અત્યાધુનિક એરપોર્ટનો પ્રથમ તબક્કો 1450 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. વિડિયો નિહાળવા બદલ આભાર. આવતીકાલે ફરી મળીશું સવારે 6 વાગ્યે એકદમ નવા અને તાજા સમાચાર સાથે. ગુડ બાય.